દાહોદમાં કેવાયસી માટે અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોઈએ કતારમાં મૂક્યા છે પગરખા, તો કોઈએ ઈંટ, પથ્થર અને બોટલ પણ આ કતારમાં મૂકી છે. ટેકનોલોજીના યુગમાં કેવાયસી માટે લોકોને હાલાકી પડી રહી છે અને તેનો પુરાવો છે દાહોદના આ દ્રશ્યો. દાહોદમાં મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરીએ લોકો રાતે કડકડતી ઠંડીમાં સ્વેટર અને ધાબળા ઓઢી પહોંચી ગયા. કચેરીના પરિસરમાં જ રાત્રે લોકો સૂઈ ગયા, જેથી સવારે વહેલો નંબર આવી શકે. રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જોકે કેવાયસી નહીં થતા સરકારી અનાજ નથી મળતું, તેને લઈ લોકોને દહેશત પણ છે. દાહોદ શહેરમાં 4 જગ્યાએ કેવાયસી કરવાની કામગીરી ચાલી રહી છે. એવામાં પોતાનો નંબર પહેલા આવે તે લોકો રાત્રેથી જ લોકો ત્યાં કતારમાં બેસી જાય છે. ધાબળા લઈ સવાર સુધી તે લોકો ત્યાં બેસવા મજબૂર બન્યા છે. આ માટે લોકો પોતાના પગરખા, ઈંટ, પથ્થર, પાણીની બોટલ પણ કતારમાં મૂકી રહ્યા છે. લોકોની માંગ છે કે ગ્રામ પંચાયત કચેરીમાં આ કામગીરી થાય, જેથી તેમને મુશ્કેલી ન પડે. તો દાહોદ શહેરમાં બંધ કરાયેલા કેન્દ્રો ફરી શરૂ કરવામાં આવે. આ તરફ દાહોદના તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે અરજદારો માટે ટ્રેન બસેરાની વ્યવસ્થા કરાશે.